ફોન તો હું નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો તેમનો છે. હાલો. હા સાહેબ. એમ મને નોકરી લાગી ગઈ. હા મારે ને રાજકોટ શિફ્ટ થવું પડશે 2 દિવસમાં. કાંઈ વાંધો નહીં સાહેબ, હું 2 દિવસમાં રાજકોટ આવી જાઉં છું, બરોબર? એ હા ભલે ભલે સાહેબ, થેન્ક યુ સાહેબ. કાજલ, હા શેનો ફોન છે? હું જ્યાં નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો તો ને ત્યાં હું પાસ થઈ ગયો છું. અને સાહેબે એમ કીધું કે 2 દિવસમાં તમારે રાજકોટ આવી જવું પડશે રહેવા માટે. હાલો ને આપણે બેવાય જાય રાજકોટ રહેવા, એમાં શું મોટી વાત છે રવિ? પણ કાજલ, હા આપણે રાજકોટ ગયા જાશું તો બાનું શું થાય? બા અહીંયા રહેશે, આપણે બાને ફોન કરતા રહેશું, આવતા જતા રહેવું, બાને કઈ ઘટતું હશે તો આપશું. પણ બાને એકલા અહીંયા ફાવશે? આમ જો આપણે બાને ભેગા લઈ જાવું તો હજી ની આપણું કઈ વ્યવસ્થા છે નહીં, હજી આપણે મકાન ગોતશું, વ્યવસ્થિત રહેવું, અત્યારે નાની ઓયડી રાખવી પડે, એમાં બા બચારા હેરાન થાય ને જાતી જિંદગી. એના કરતા હું એમ કહું છું બા થોડાક ત્યાં રહે અને તમે કહો ને તો બા જરૂર રહે અહીંયા. બા સમજી જાય? હા તમે સમજાશો તો સમજી જાહે. અને આપણે કે બાને એમ કહીશું કે નથી લઈ જવા, આપણી પાસે ને સિટીમાં બધી વ્યવસ્થા થઈ જાય ને તઈ આપણે બાને ને લઈ જાવું. હા તે કાંઈ વાંધો નહીં, હાલ બાને વાત કરી. હા એ વિજુમાં, લે આવ ગાગા. સીતારામ. સીતારામ, શું કરો છો? આ જો ને ભાઈ, આ ડમરા ઉગે ને કાંટાવાળા ખળ ઉગે ને હજી કાઈ સોઈપું નથી તો એની મોર તો ખડકોટા કાઢી જાય. પણ આ જમી છે, આમાં તો કોઈનો ભાગ છે નહીં, જેને જેમ મજા આવે એમ કરે. હા એ તો બરોબર છે, કુદરતની છે આ બધી લીલા. હે બધાયની પ્રકૃતિ આમાં ભેગી થાય, ખડે ઉગે ને અનાજે ઉગે ને બકાલાય ઉગે. માવજો તો આપણે કરવાની બટા. સાંભળો, હવે છે ને મારે ભેહ વિયાણી છે તો મારે થોડુંક લીલું જોતું હતું. હા તે લઈ જાજે, 2 પાથરા લઈ જાજે. કેદી વ્યાણી? કાલ લઈ જાજે એમ નહીં, લઈ જાવ એમ કહેવાય. હા તો જો આ પડ્યું જો આર્યું, વાટી લે તારી આ છે કે વાટી દઉં? વાટી લઈશ. તમારે ગાયનું શું થયું? હા મારે જો 3જો મહિનો છે ગાભનો, એટલે હવે 4-5 મહિનામાં વધી વધીને વિયાઈ જાય. જો તમારી ગાય વિયાય ને વાછડી આવે તો મને દેજો, કેમ કે અમારે ડોહીને છે ને ગાયનું દૂધ જોઈશે અને કોણ જાણે ગાય અમારે ઉજરતી જ નથી. બોલો. હા તે બટા કાંઈ વાંધો નહીં, લઈ જાજે, બીજું શું. અને મારી પાડી જોતી તમે લઈ જાજો. ના બાપા હું એકલા પૈંડે, હવે જો રવિનું નક્કી નથી એટલે પછી હું એકલી કેટલું દૂધ ખાવ, એટલે મારે એક ગાય ભલે. કેમ રવિનું નક્કી નથી? ભણે છે હજી તો? ભણી લીધું ને શહેરમાં ઇન્ટરવ્યુ દેશે તો વેલા મોડો વઈ તો જાહે જ ને નોકરી કરવા. બીજું માં જાજુ ભણ્યા હોય ને તો કઈ ગામડું થોડું મુકાવાય. અને તમારે માતાજીની દયા છે કેવડી ખેતીવાડી, આમાં થોડુંક ખાલી ધ્યાન દે ને તોય રોટલો રડે. બટા રોટલો તો આપણે ગમે ને કમાઈ લેવું, પણ આખી જિંદગી અમે હેરાન થયા ખેતી કરીને. હવે આ છોકરાઓથી ખેતી થાય ને જીક મારીને એનાથી કામ થાય ને ખોટા હેરાન થાય, એના કરતા જી પ્રમાણનું ભણ્યો છે ઈ પ્રમાણની ભલે શહેરમાં નોકરી કરે. કાંઈ વાંધો નહીં, તમને છોકરાને નોકરી કરાવવાનો શોખ છે ને તો નોકરી કરાવો, હું અત્યારે લીલું લઈ જાઉં. હા લઈ આઈ જા. કેટલા પાથરા વાટું? તારે જો એટલા વાટી લે બટા. બા, લે કા બટા. બા તમને એક વાત કહેવાની છે. આ બોલ ને. સારા સમાચાર છે બા. પણ દે તો ખબર પડે હારા છે કે મોરા છે. બા, હા હું આટલા વર્ષથી ભણું છું ને, મેં જે મહેનત કરી ને એનું પરિણામ આવી ગયું છે બા. શું થયું? હું 2 દિવસ પહેલા ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ને શહેરમાં, ત્યાં હું પાસ થઈ ગયો છે ને મને નોકરી મળી ગઈ. હારું હારું, મારા દીકરા નોકરી જડી ગઈ જો. પણ બા એક પ્રોબ્લેમ છે, હું અમારને 2 જણાને રહેવા જવાનું છે શહેરમાં. 2 જણાને? બા તો હું ને એકલો જઈને શું કરું? આ હોય તો મને ત્યાં રાંધી દે, મારા લુગડા ધોઈ દે, મારી કઈક મદદ કરે. બટા તમે 2 વઈ જાઓ તો હું એકલી શું કરીશ? આમ જોવો બા, તમે છે ને જરાય ચિંતા ન કરતા. તમારા દીકરા નવો ફોન લેવીને તમને ફોન દે અને રોજ આખા દિવસમાં 2-3 વાર હું તમને ફોન કરીશ. અને ગામમાં આપણે જો કોઈ અજાણ્યું માણસ છે, બધા હગા છે, તમારું ધ્યાન રાખશે. અને થોડાક દિવસનો પ્રશ્ન છે બા, થોડાક દીની અમારું સેટઅપ થઈ જાય ને, મકાન બકાન હારું રાખી લેવું ને પછી તમને લઈ જાવ. તો બરોબર, ઈ હાસુ લે. અને બા અમે 2-3 દી અહીં આટો મારવા આવશું, તમે ઉપાધિ કરો માં જરી કઈ. ભલે ભલે, તો કેદી જવાનું છે? કાલ જાવું છે ને? હા તે કાલે નીકળી જાવ બા અમે. તો જો અનાજ ને આથણું બધું છે ને ભરતા જ જાજો, એટલે 1-2 મહિનો કાંઈ લેવું ન પડે ને બધું અહીંથી ભર લઈ હો. હા ભલે.
એ માણાના પેટનો થા શું આટલી બધી તારે ઉતાવળ છે? મને તો શ્વાસ ચડી ગયો તો વિપુલભાઈ, મને એમ કે આને અડાડી દીધી ગાડી. તમારો તો સુવાસ ચડી જાત, મારો તો સુવાસ જ વયો જાત આખો. સાચી વાત છે. ક્યાં ઉપડ્યા રવિ? તું ક્યાં જાતો તો આંખો બંધ કરીને ભલા માણા જોઈને તો જવાય ને. તો મને થોડી ખબર જ તમે બે માણા બહબહાટી આવો છો અમે એવું છે, અમે જાય છે સિટીમાં. સિટીમાં. એટલે કાંઈ અટાણું કરવા જાવ છો? અરે રે, આની નોકરી લાગી ગઈ છે ને એટલે અત્યારે ત્યાં જાય છે ને અમારો સામાનનો ટેમ્પો મોરવાયો ગયો છે. અને બીજી વાત ઈ કે બાનું ધ્યાન રાખજો વાહે. આને કેમ નોકરી દઈ દીધી? એટલે મળે તો ખરા ને ભલા માણા. આટલા વરા હું ભણ્યો તેનું મને પરિણામ ન મળે. એવું હે? બરાબર. શેની નોકરી મળી? ત્યાં એક મળી છે નોકરી, સાહેબ છે ને ત્યાં ખાલી બેહવાનું ઓફિસમાં અને કામ કરવાનું કોમ્પ્યુટરમાં. એકાઉન્ટર કહેવાય એટલે આને સમજાય, ભણેલા જ છે. આ તો આ નો ભણીને કઈ ન્યાલ કરી, આપણે તો ન્યાલ થાવું ને. એને નોકરી ન લીધી, એને ખાલી ભણ્યો એને નોકરી ન લીધી. બોલો, તાર બાને લેતું જવાય ને ભેગા, બિચારા અહીંયા એકલા શું કરશે? એમાં એવું છે વિપલા, અત્યારે અમારે ત્યાં ઠેકાણા નથી, અમે ક્યાં રહેવું. એટલે મારા બાને કીધું કે તમે થોડોક ટાઈમ અહીંયા રહ્યો, 2 મહિના પછી અમે લઈ જાઉં ને અમારે ઘર બર વ્યવસ્થિત મળી જાય ને પછી લઈ જાઉં મારા બાને. કાંઈ વાંધો નહીં, તો હું ઘર બાજુ આટો મારતો રહીશ, માજીને ધ્યાન રાખીશ, પણ પાછા ફોન બોન કરતા રહેજો. મેં નવો ફોન લઈને મારા બાને દઈ દીધો. એવું છે? હા સારું. પાછા ઘર બાજુ ને ગામ બાજુ નમણો મારજો, પાછા અહીંયા રોકાઈ ન જતા. હવે 2-3 દી થાય ને ત્યારે અમે આટો મારવા કાયમ આવશો. 2-3 દી એવું નથી, આપણા ગામમાં કેટલાય સિટીમાં ગયા હે, હજી પાછા આવ્યા નથી. પણ અમે એ માયલા નથી વિપુલ. ભાઈ નક્કી નહીં આમાં તો. પછી આ શું એ ભાભીને બર્ગર ને પીઝાનો જો શોખ લાગી જાય ને તો કદાચ આવવાનું મન પછી ગામડે થાય નહીં. તો તમે તો આવા નવા વિપુલભાઈ, તમે કોઈ દી નહીં સુધરો. મને તો એવું જ લાગે આખા બોલા બધું મોઢે કહી દ્યો લે. હું તો કહી જ દઉં ને. સારું ભલે, હાલો તો નીકળો. બીજું હું અને ફોન બોન કરતો રહીજો. હા કાંઈ વાંધો નહીં, મારા બાનું ધ્યાન રાખજો. ના ના, એ તો હું ઘર બાજુ ચક્કર મારતો રહી. હા અને હાચવીને તમે તમારે હાયલા જાઓ. એ હા બસ. હાલો રામે રામ. બાપજી પીઝા ઓછા ખાઈ જાઓ. કા બીજું માં હારું છે ને? લે આવ ગાગા આવ. હારું જ છે સૂર્યા. શું કે તબિયત પાણી? હાલ્યા કરે, હજી તો વાંધો નથી. ખડે થડે સૌ કામકાજ કરી લઉં છું, વાડીએ જઈ આવું છું. હે ઠેક. આ રવિ કેમ મહિના દીથી દેખાતો નથી, ક્યાં ગયો છે? તે તને નહીં ખબર હોય ક્યાં ગયો છે? મને શું ખબર? શહેરમાં વઈ ગયા બે માણા, નોકરી લાગી ગઈ ન્યા. લે બોલ. મહિનો દી થઈ ગયો. હે મારા છોકરાને જો ભણ્યો ઈ પ્રમાણે નોકરી જડી ગઈ ને લીલા લેર છે. જો હે એકવાર આટો મારી ગયો, ગયા પછી બે માણા આવ્યા હતા ને આવડા તો સફરજન લેવા હતા. સૂર્યા તાજા એવા સફરજન, આમ હામું જોઈ ને તો સફરજન માં આપણું મોઢું દેખાય એવા તાજા. તો કાશ્મીર ના નહીં હોય? ગમે ત્યાં ના હોય, તાજું ફ્રૂટ હતું. આપણા ગામમાં તો કડસલી પડી ગઈ, લંઘાઈ ગયેલા ફ્રૂટ જડે. ઓલો હાડી ગયેલી રેકડી લઈને વેચવા આવે, એમાં શું વળે? એવું ન હોય, પણ ત્યાંથી આવતા આયા વાર લાગતી. ફરમાઈ જાય. તી તારે કેમ હાલે? મારે તો જો આરામ છે, બીજું તો શું કરવાનું? તારે આરામ જ કરવો. આટલું બધું ભણ્યો, ક્યાંક નોકરીએ ચડી જાતો. મારો રવીડો ચડી ગયો નોકરીએ. પણ બીજું માં નોકરી તો ચાલુ જ છે, પણ એમ થોડી કઈ બધાને મળી જાય છે. એ તો બાઇકમાં હોય ને તો મળે. એક કામ કર ને, મારા રવીડા પાસે જાને તો ઈ ક્યાંક એની હારે ક્યાંક તને ફિટ કરી દે. એ વાત સાચી હો. તો મારે રાજકોટ જાવું જ છે હમણાં. તો ઉભો રે, રવીડાને ફોન લગાડીને અને સરનામું લઈ લઈ અને મારો દીકરો ત્યાં જાશ ને તો ઘીની બહેણી લેતો જાવ. હા એ વાત સાચી. ઉભો હું ફોન કરું. છોકરો ફોન દઈ ગયો કે બા તમને જઈએ એકલું લાગે ને તો ફોન કરી લેવાનો. રોજ 2 વાર ફોન કરું. એ સિસ્ટમ સારી છે અત્યારે ફોન ની. નવડો આઠડો સગડો આસડો. હાલો હા બા. એ રવિ, બોલો બા. એ હું કરે બટા? જોવો ને બા, રસ્તામાં છો. વહુ ક્યાં? હા રે. હે હારું છે ને બે માણાને? હારું હો બા. એ જો કાલ સૂર્યો આવે છે, ઘીંડી બહેણી મોકલું છું. હા એને ક્યાંક નોકરી કરવી, તારી ભેગી ક્યાંક નાના મોટી નોકરી હોય તો દેવરાવી દેજે. હા બા, હું વાત કરીશ મારા શેઠ ને. અને ઘરનો છોકરો છે તો એ ભલે ન્યા બિસાડો ખાઈ પીને ન્યા રી, આપણા ગામનો તો છે ને. હા હા બા. અને સરનામું તારું આમાં લખાવી નાખજે, હા બા. એટલે સૂર્યો ન્યા આવી જા. હો એ હા બા, મૂકું હો, પણ મારે મોડું થાય છે. સરનામું મોકલજે. એ હા. આ કાપી નાખ્યો. કેમ કાપી નાખ્યો બીજું માં? હા, બિચારાને કામ હોય ને આખો દી કાંઈ વાતો થોડા કર્યા કરે ને. શહેરમાં 17 જાતના કામ પડે. એવું કેવું કામ? તમારાથી કાંઈ કામ થોડી વધારે હોય કાંઈ? બટા 17 જાતના કામ પડતા હોય શહેરમાં. બીજું માં આ તો બીજા નંબરની વાત છે, પણ આ મને ગમ્યું નહીં હો.
હવે તને ગમે કે ન ગમે તું બીજું મગજ આંખમાં ને રોંઢે આવજે. આ મોબાઈલમાં સરનામું આવે એ લઈ જાજે ને ઘીની બરણી લઈ જાજે. જા માર કામ છે. એ તો બધું ઠીક, પણ જો મારા જો કઈ કામ હોય ને તો મને કહેજો. હા હા જા અટાણે જા. કોણ હતો? બાનો હતો જો ને. સવારમાં ઉઠાડે બા, રાતે ખવડાવે બા, ખવડાવે બા. બાએ તો હાવ પણ ઉપાડો લીધો છે. અરે બાઈએ તો છે ને મને એવો ત્રાસ દીધો છે ને કે મારું મન જાણે છે. આખો દી મને 10 ફોન કરીને એક ને એક વાત કરે. બટા આજે બુધવાર છે ને તો મારા દીકરાને મગ ભાવે તો મગનું શાક કરી દેજે. બટા આજે શુક્રવાર છે તો ચણાનું શાક કરજે. આજે તું અડદની દાળ કરજે. અને હું રાંધવાનું ને એ બા મને કહે. અને સિટી માં આવીને તે બા મને શીખવાડે કે ન્યા જઈને ડ્રેસ ન પહેરતી. બટા આડી જ હાડી પહેરજે. હા, બાએ તો હાવ કંટાળો લેવડાવ્યો છો. અરે મને તો હાવ થકવાડી છે. બાને અહીંયા બેઠા બેઠા શાંતિ નથી. ઘીની બહેણ્યું ત્યાંથી અહીંયા મોકલે છે કે આજ ઘી મારા છોકરાને ખવડાવજે. હાચું કહું ને તો હું બાથી આમ થાય કે સવારે 5 વાગ્યામાં મને ફોન કરીને ઉઠાડે છે બા. તું ચિંતા કરમાં કાજલ, આટલો રસ્તો થયો છે ને તો હવે આનો રસ્તો થઈ જાય ફોન નો. ઉપાધિ કરમાં. હાચે? હા. કા સૂર્યા કા એકલા શું કરસ? આ જો ને આગળનું નેટ નથી આવતું ને આગળના વિડિયો બધે છોડતા હાલે. આમ જો તો આ કઈક મેસેજ આવ્યો છે. તારો ડોહો આમાં નેટ પૂરું થઈ ગયું હે. એવું છે? તો રિચાર્જ પૂરું થઈ ગયું? રિચાર્જ પૂરું. તો મારે પાછું ખેંગારની દુકાને જવું છે રિચાર્જ કરાવવા. હા તો રિચાર્જ તો કરાવવું પડે ને. એમ નામ કઈ આવવાનું જ નથી. મફતમાં તમારે બધું લડી લેવું છે. માલે કઈ મેં કીધું આગળનું. હા સાચી વાત છે. તે કેમ હમણાં દેખાતો નથી? તે તને ખબર નથી? મને શું ખબર હોય કાકા? લે શહેરમાં ગયો તો હું રાજકોટ. શહેરમાં બધે જતા જ હોય. એલા ભાઈ નોકરી હારું ગયો તો. ચડી ગઈ નોકરી? હું મળી ગઈ ભલા મણા. હવે રહી જાય ને ક્યાંક પગી પણ રહી જવાય ને. તમે ઘણું ભણી ગયા. પગીપણાની ક્યાં દીકરી થાસ? કા હમણાં બીજું માન ઘરે ગયો તો બીજું માં રવિ નો કોન્ટેક્ટ કરાવીને કીધું એ કે જાય કે રવિ શહેરમાં ગયો છે તું ભેગો હાઈલો જાવ. તો પછી મેં કીધું લાય હું હાઈલો જાવ કીધું. હા રવિ ગયો હે તો એને તો તારી નોકરીનું કરાવી દીધું હે ને પાકું કાકા. શું વિપુલ તને મારે વાત કરવી હવે? કા પણ થયું શું? ઈ તો કઈક માંડીને વાત કર ને, કઈક ખબર પડે મને. એલા ભાઈ ન્યા ગયો ને હું હા તો એને તો મેં ફોન કર્યા તો નો ફોન માં જવાબ દે હું નોકરીમાં છું ને હું વાં છું ને મને ભેગો ન થયો ભલામણ. એટલે આપણો ગામનો માણા ને આપણા ગામના માણા અહીંયા શહેરમાં જાય અને આ ઘરનો જવાબ નો દે ને થોડુંક અભિમાન આવી ગયું છે. નોકરીનો કઈક હવા લાગે હે અને પૂરેપૂરું અભિમાન ને પૂરેપૂરો પાવર આવી ગયો છે. તારી વાત સાચી હે સૂર્યા. આયા એને બાને હે ને બાના કાઢ્યા રાખે. કાલ આવશું પરમદી આવશું એમ કરતા કરતા હું તો 1.5 મહિનો થયો હું એને જ જોતો કે બાન મળવા આવ્યો હોય. બોલ એ વાત સાચી. પાછો બાયડી લઈને ભેગો વઈ ગયો તો બાયડી ને એનો મૂકીને જવાય? એ બાયડી એના હાયર ની છે ભાઈ. માં હારું હારું ખાવા જડે ને. અહીંયા શું છે બાજરા રોટલા રીંગણાનું શાક ખાવા જડે અને માં પાછા પીઝા ને બીજા ને દાબવા મંડે ને. ઈ હાટું થઈ બાય ભેગી વઈ ગઈ. તું સમજી ગયો? મને તો હવે એવું લાગે છે કે ન્યાન્યાન બંગલો બનાવી ન્યાન્યા રે એની માતા હડશે પડી. વિપુલ હા જો હું આટલું ભણ્યો ને તોય હું નોકરી મને લાગી ને તોય હું નોકરી ન્યા કણે કરવા ન ગયો. હું લેવા ખબર છે? કેમ? પોરબંદર લઈ ગઈ હતી. હા મારા મા બાપ ને હું મૂકીને જાઉં અને હું ન્યા કણે નોકરી કરું તો એ મા બાપ નું શું? ઈ તારી સાચી વાત. તો તું જો આટલો સમજુ માણસ છો પણ ઓલા હે ને રવિડામાં બુદ્ધિનો સાટો નથી. બોલ હવે એની માને કદાચ લઈ ગયો તો ભેગો તો કઈ શું એની માં એને ભારે પડે ત્યાં. સાચી વાત. આ કેવી હેરાન થાય બિચારી. અને ઈ બે માણસ જલસા કરે. આ રાજુ ભણી જાય ને એ બુદ્ધિ વગરના હોય થોડાક તો. અમુક જ માણસ હારા હોય તારા જેવા. સાચી વાત છે. હું તો અહીંયા છે ને દાડી કરી લઈશ બધું કરી લઈશ પણ મારા મા બાપ ને મૂકીને નહીં જાવ. ભલે તને કદાચ નોકરી મળે તો તારે નોકરી લઈ લેજે પણ તારા મા બાપ ને ભેગા લેતો જઈએ. હા એ વાત. સમજી ગયો? હવે ઈ બિચારા આખો દી છોકરા ભેગા રહ્યા પછી એકલા હોય તો બિચારા હેરાન થાય ને. વિપુલ મને એ નથી સમજાતું કે મા બાપે આપને મોટા કર્યા નાનેથી મોટા કર્યા તો હું લેવા કર્યા? એનો કઈ હક નો બને? હક બને જ ને. એને બિચારાને કેવા બધા આમ સપના હોય કે મારો દીકરો મોટો થાય નોકરી કરે પૈણે અમે બધા હરીમળી ભેગા રહીએ. પણ આવા રવેડા જેવા બુદ્ધિ વગરના હોય ને એ આવું જ કરે. ફટ છે આવા રવીડા ને હાલ ને હવે કાંઈ વાંધો ને હાલ ભલે હાલ સાંજે ભેગા થાય. હા હો? હા શું થયું હશે? રવિ વાત નથી થતી.
એ જય શ્રી કૃષ્ણ વિજુબા. જય શ્રી કૃષ્ણ બટા. તમે તો ફોન લઈને જ બેઠા હોય, આટલો બધો શું ફોનનો મોહ છે તમને? કાંઈ મોહ નથી બટા. આ રવિ હારે વાત નથી થતી, મારો ફોન બગડી ગયો લાગે છે. એક કામ કરજે ને કાકા, હા, તું હમણાં ક્યાંય જવાનો છો 1-2 દીમાં? કાલ જ રાજકોટ જવાનું છે. તો હાલે ને, અમારો ફોન રિપેર કરતો આવજે ને. હો, રિપેર કરાવતો આવજે. અને રવિ ભેગો થાય તો મળતો આવજે, મારે વાત નથી થતી હમણાં. હું ત્યાં જઈને તમને વાત કરાવીશ બસ. ભલે ભલે. અને ફોન તો હાવ નવો છે. પણ હવે કોને ખબર, કાલ પડી ગયો તો કદાચ એવું થયું હોય છે. કાંઈ વાંધો નહીં, જે છે ફોન વાળાને દેખાડશું ને એટલે કહી દે કે આમ આ વાંધો છે. ભલે ભલે. હો, બાકી કેમ તબિયત પાણી? આ હારું તો લીલા લેર છે, એમ કાંઈ વાંધો નથી. પણ આ છોકરા વાત નથી થતી ને એટલે મને ચિંતા થાય કે ન્યા શું થયું છે. શહેરમાં તો છોકરા અજાણ્યા પડે ને. અરે બીજું માં નોકરીઓ કરવા ગયા હોય ને એને કદાચ શેર કરતા વિદેશ મોકલો ને તો એને જરાય જાણું ન પડે, ભણતર જ એનું ભણ્યા હોય. પણ બટા, એકનો એક દીકરો અને ભણાઈ ગયો ને આગો મોકલો છે તો ચિંતા તો થાય ને. ચિંતામાં તમારું શરીર પાછું પડવા માંડ્યું. સાચી વાત છે. તમે ચિંતા છોડી દો, તમે નસીબદાર છો, તમારા છોકરાને નોકરી મળી ગઈ છે. હા, પણ હવે મારે કેવું છે કે મારે વહી આવવું છે. હવે મારે એકલું નથી રહેવું, મારે વહી જવું શહેરમાં. કાંઈ વાંધો નહીં, હું જઈશ એટલે બધી વાત કરીશ. અત્યારે ચા પાવી છે ઠંડુ? સાપ આઈ દો. છાશ પાઈ દો. એક કામ કરો, પેટમાં બળતરા થાય છે. હારું તું બેસ, હું લેતી આવું. હા. અરે રે ગઈઢા માણાનો આ વાંધો, નોકરી કરાવે તો ઉપાધિ અને ઘરે રાખે તો ઉપાધિ. નવા ફોનમાં શું વાંધો પડી ગયો છે? હા લે લે, આ તો રવિનો નંબર બ્લોક છે. કામ કરો, મારામાંથી લગાડું. રિંગ ગઈ. રવિ, એ રાજુ બોલું છું. કાલે રાજકોટ આવું છું. હા, તો મારે તને મળવું હોય તો? એવું છે? હા તે સારું, હાલ હું સીધો કંપનીએ જ આવી જઈશ કાલ. હો, મોરબી રોડ ઉપર રહીને ને? એ ભલે, હાલ કેટલા વાગે આવું? એ સારું. રવિ. હા રાજુભાઈ. એ તારી કંપની છે ને ત્યાં રોડ ઉપર ઊભો છું, કેટલી વાર લાગશે તારે? 5 મિનિટમાં આવ્યો રાજુભાઈ. હા હો, ગાય ગાય બારે ઊભો છું. અરે યાર. હા રાજુભાઈ હારું? બસ આનંદ આનંદ. કેમ છો? બસ હાઈ ક્લાસ. કેમ તારે કેમ આયલું? આ રહ્યા જો, કામ કર્યા રાખી કંપનીમાં. આવડી મોટી કંપની? હા હો રાજુભાઈ. એમ? હા. તારામાં કરવાનું હું? કાંઈ નહીં રાજુભાઈ, આખો દી નવરું બેવાનું અને જે ખાલી કોમ્પ્યુટરમાં મારે હિસાબ જ કરવાનો, ખાલી એન્ટ્રી જ કરવાની. અને પગાર? પગારે સારો મળ્યો, 50,000 પગાર છે મારો. તો તારી જિંદગી બની ગઈ હો. હા હો, અહીંયા આવ્યા પછી બહુ સારું છે. અને તારા ઘરના શું કરે? ઈ ઘરે રે, સવારમાં મને રસોઈ બનાવી દે અને સાંજે પછી અમે 2 માણસ ક્યાંક જમવા જાય બારે. બાકી શહેરમાં આવીને તમારી જિંદગી બની ગઈ હો. હા હો. હવે મારે તને એક વાત કરવાની હતી. બોલો ને રાજુભાઈ. તે વિજુમાનો નંબર બ્લોક કેમ કરી નાખ્યો છે? ઈ જવા દો ને રાજુભાઈ. રવિ, તારી માં તને ફોન કરે એમાં વાંધો શું છે? રાજુભાઈ, દિવસમાં 5 ફોન કરે અને મારે અહીં કણે સાહેબને જવાબ દેવો પડે. નકરા હું ફોનમાં જવાબ દઉં ઈ નો સારું લાગે. એટલે હું મારા માને બહુ સમજાયું કે બા તમે ફોન ટાણે કરો, કટાણે ન કરો. તો એ સમજતા જ નથી. એ બધી વાત સાચી રવિ, પણ તારી માએ થોડુંક ઉપાધિનું કામ ચાલુ કર્યું છે. શું છે રાજુભાઈ? માંડીને વાત કરો. તમારી જેટલી જમીન છે ને એ તારી માં એમ કહેશે કે વેચી નાખવી છે. શું વાત કરો છો? અને પાછું એકરનો ભાવ અત્યારે 5 લાખ હાલે છે ને, એ કે 2 લાખ આવે તો મારે દઈ દેવી છે. હે ભગવાન, આ મારી માં શું કરવા બેઠા છે? એ જ વાત છે રવિ. અને આ જમીન તો છે ને તમારા બાપ દાદાનો વારસો છે, અને વેચાઈ જાય તો રૂપિયા તો ઘડીકમાં વપરાઈ જાય. તમે પછી ગામડાને લાયક નહીં રહ્યો. સાચી વાત છે રાજુભાઈ તમારી. અને આ નોકરીનો શું ભરોસો? ક્યારે બદલી થઈ જાય કેને ખબર? જમીન તો આપણી પાસે હોવી જ જોઈએ. એટલે જ રવિ મને ઉપાધિ થઈ એટલે તો પેશિલ મેં ધક્કો ખાધો. ઓહો, બહુ કરી મારી માએ તો. રાજુભાઈ તમે મારી માને સમજાવો ને. જો રવિડા, ગઈઢા માણસ છે ને આપણે સમજાવી તો સમજે નહીં. અને મૂળ વાત તો એ છે કે હવે એને ગામડામાં ફાવતું નથી. તો એક કામ કર, તું છે ને તારા ભેગી લઈ લે તારી માને.
અને છે ને તું જમીન વેચવાની વાત છે ને એ તો હાવ ભૂલી જ જાજે, એ કઈ ચર્ચા ન કરતો. તું તારા ભેગી લઈ લે એટલે એ વાત હાવ ભૂલી જાય. હા રાજુભાઈ, એ વાત તમારી સાચી. કદાચ હું મારી માને મારે ભેગા લઈ લઉં ને તો એ જમીન વેચવાનું ભૂલી જાય ખરા હો. પણ ગાડી તો ઊભી રાખો. હું હોય હો જાવ છું, મને તો ઈ નથી સમજાતું. મને કઈક વાત કરો તો ખબર પડે. આપણે જાય છે ગામડે. તો ગામડે હું કામ છે? કીધા કર્યા વગરના ફટ દેરાના ગામડે હાલતા કઈક વાત કરો તો ખબર પડે. આપણે ગામડે જાય છે બાને લેવા હાટુ. હું કીધું? બાને લેવા હાટુ. તો બાનો અહીંયા હું કામ છે? તમે ગાંડા થઈ ગયા છો કે હું? મને તો એમ લાગે તમારો મગજ જ ચસકી ગયો. બાને આપણે અહીંયા લેવીને હું કરશી? તને હું ખબર? તને નથી ખબર? આપણા ગામનો રાજ્યો રહ્યો ને એ મારી કંપની આવ્યો હતો ને મને વાત કરતો હતો કે વિજુ માએ કે તમારી જમીન બધી વેચવા કાઢી નાખી છે. એટલે બાએ આપણી જમીન વેચવા કાઢી નાખી ને આપણે બેન જાણી ન કહી. આપણી જમીનના 1 એકરના 5 લાખ રૂપિયા દેવા તૈયાર છે ને બાએ 2 લાખમાં વેચવા કાઢી નાખી. એટલે હું એમ કહેવા માંગુ છું કે બાને આપણે આપણી ભેગા શહેરમાં લઈ જાય એટલે બાના મગજમાંથી આ જમીન વેચવાનું ભૂસું નીકળી જાય. હા, તો હું એમ જ કહું છું કે બાને આપણે અહીંયા લઈ આવીને એટલે તમે બાને વાત ન કરતા જમીન ની કાંઈ એટલે થોડાક દિન ભૂલી જાય. બસ ચાલો હાલો જલ્દી. સોઈ જાઓ આગળ. ગગા લે આવો આવો વિજુમાં. કેમણાથી આ પડી આવ્યા તારે? વાડીએ ગઈ હતી, ફેન્સિંગ ના થાંભલા બેક પડી ગયા છે ને રોદડા ગરી ગયા તા કાલ. હા કેટલો મોલ ખૂંદી નાખ્યો. અને રવિ ગયો ઈ ગયો, 2 દી થયા તો ફોન નથી લાગતો. ફોન લગાડું છું આવે ને તો આ થાંભલા ખોડી નાખે બટા. તો અહીંયા વાડીએ મજૂર નથી એને ન કહેવાય ખોડી નાખે? મજૂર નો ધ્યાન દે બટા. એ સાચી વાત છે. આમ તો એના વહુ રખાય નહીં પાછા, એના ધ્યાન નથી દે. રવિ હમણાં નથી આટો મારવા આવ્યો? રવિ કેદું નો આવ્યો નથી અને ફોન માં વાત નથી થતી કેમ કે ફોન બગડી ગયો ને મેં રાજ્યને રિપેર કરવા દીધો છે. હા ઈ ગયો. રાજુભાઈ ફોન નથી દઈ ગયા? કેતો તો હું રાજકોટ જઈને રિપેર કરાવીને દઈ દઈ પણ હજી આવ્યો નહીં હોય ને મને તો ઉપાધિ થાય છે કે આ છોકરાને વાત નથી થતી. ન્યા કઈ થયું હોય છે કે પછી અમારે ખેતરનું શું કરું બટા? હવે સાચી વાત, તમને ઉપાધિ તો થાય ને. છોકરો માં સિટીમાં કામ કરે છે એટલે મા બાપ ને ઉપાધિ થાય. પણ હવે તે કામ કરો, તમે એવી ઉપાધિ મૂકી દો. તમારે કાંઈ પણ કાંઈ કામ હોય ને તો તમે મને કહી દેજો. જો રવિ ભલે અહીંયા રહ્યો સિટીમાં, હું તમારો દીકરો જ છે. આ ખોટી હડિયાપટ્ટી ન કરતા વાડીનું થોડા ઘણું કામ હોય ને તો મને કહી દેવું તમારે. તો કાલ સવારે ઘર જેમણો આવજે પછી આપણે મા દીકરો વાડી આવશે. ઓલા થાંભલા છે ને પડી જાય પાછા ઊભા કરી દે. ઈ તો આપણે બધા હમણાં ખોદીને પાછા ઊભા કરી દેશું, એની તમે કાંઈ ચિંતા ન કરતા. અને હાલો ને રવિ ને કોઈક આ ભાઈબંધ દોસ્તાર જાતા છે ને તો સમાચાર દેવરાવીશ કે તાર બા રાહ જોવે હો. અને બીજી કાંઈ ચિંતા ખોટી ન કરતા. હા એવું હોય કહી દેવું મને. બા બા મારો રવિ મારા દીકરા આવી ગયા. મારા દીકરા આવી ગયા. જોયું બા કેવા અરખાઈ ગયા? જોયું ને? હા બેટા મને ઉપાધિ થતી હતી તમારા વગર ગમતું નતું તમે આવી ગયા. બા અમે આવી ગયા ને આપણે પાછું બધાને ભેગું જવાનું છે. કા બેટા ઓચિંતાનું? તમારે અમારી ભેગું શહેરમાં રહેવા આવવાનું છે. કા કાજલ? હા, અમે તમને છે ને તેડવા આવ્યા છે ને હંધોય સામાન બાંધી નાખજો. પણ આ ઓચિંતાનો પ્લાન કર્યો? ઈ પ્લાન કરવો પડે એમાં તો બા. તમે છે ને હવે જરાય ઉપાધિ કરો, અમને સમજાઈ ગયું કે તમારા વગર અમારી જિંદગી ખોટી છે. અને તમને બા ઘડી કે રેટા નો મુકાય? રેટા મુકાય કાજલ? જરાય ન મુકાય, જરાય ન મુકાય. બાનું આપણે વગર આ દુનિયામાં છે કોણ અને આપણું બા વગર કોણ છે હે બા? અને બા તમને તો હવે અમારે 1 કલાકે રેટા નથી મૂકવાના. વાહ દીકરા વાહ. 2-3 દી તો મને બહુ ઉપાધિ થઈ. મારા દીકરા મને ભૂલી ગયા પણ અટાણે તમે આવ્યા ને રાજી થઈ ગઈ અને હવે મને એવો વિશ્વાસ થઈ ગયો કે તારી માથે મેં ઘટ પણ પાડ્યું ને ઈ બરોબર જ પાડ્યું છે. પણ બેટા ગાયનું શું થાહે? બા એ ગાયનું મેં રાજ્યને કહી દીધું છે, એ લઈ જાહે. તમે ઉપાધિ કરો માં, તમે ઠેલા ભરો, આપણે હાંજે નીકળવાનું છે. તો આ બધો સામાન ઠેકાણે કર લઈ હાલ. હાય હે ભાઈ, તમે જ કયો અમારે ડોહીમાં ને રેટા મુકાય? બીજુમાં ગયા ને 15 દી થઈ ગયા. રવિડાને ફોન કરું, બીજું મારે વાત થાય તો. હાલો રવિ. એ રવિ નથી, રવિનો ફોન મારી પાસે છે. હું વિજુમાં બોલું છું. તમે કોણ? અરે બીજુમાં રાજ્ય બોલું છું. એ બોલ માર દીકરા, તને કેમ છે? એ મને તો સારું છે, તમને કેમ છે ઈ કયો? એ લીલા લેર જો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે
બીજું મને ગાયની બહુ વ્યાધિ થાય. મારી ગાય શું કરે? અરે ગાયની તમે ઉપાધિ બધી છોડી દ્યો અને તમને શેરની હવા ફાવી કે નહીં નતર તેડી જાઓ. એ હવે છે ને મારે ક્યાંય નથી જાવું. એ તો તમારો ફોન રિપેર થઈ ગયો છે. એ હવે ફોન એ નથી જોતો. એક કામ કર, ફોન બંધ કરીને મૂકી દે અને કા વેચી નાખ દે. હું આવતા જતા પૈસા લઈ જઈશ હો બેટા. એ ભલે બીજુમાં જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ અવાજ વિજુમાનો હતો, વિજુમાનો ફોન હતો. આવો વિપલા, બીજુમાં ને હવે જલસા થઈ ગયા. એમ હા એને તો જલસા થઈ ગયા, પણ આ મને એક વાત સમજાતી નથી રાજુભાઈ. બોલ ને. આ રવિડો 2-3 મહિનાથી આટો મારવા નહોતો આવતો, બરાબર? આ ઓચિંતા નો આવીને વિજુમાને ઉપાડીને વયો ગયો. મને કઈ સમજાતી નથી વાત ને મને. કોઈને ન સમજાય વિપુલ. અમુક વાત એવી હોય ને કે એને ગોળ ગોળ ફેરવીને રમત કરવી પડે. રમત એટલે હું કઈ સમજ્યો નહીં રાજુભાઈ. તો સાંભળ. અરે રાજુભાઈ તમે તો બહુ કરી હો. કેમ? આ તમે જિંદગીમાં કોઈ દી ખોટું નથી બોલ્યા ને આવડો મોટો ફાકો મરાય. જો વિપુલ, હા હો વાતની એક વાત, ખોટું બોલવાથી કોકનું ભલું થતું હોય, હા. કોઈ દુખી થતું હોય અને એને સુખ મળતું હોય ને તો એ ખોટું બોલવામાં પાપ નથી.